લોકસભા ઇલેક્શન પહેલા જનતાને મોટી રાહત મળી છે, જેમાં દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹2 નો ઘટાડો કરાયો છે। દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે। ભાવ ઘટાડો આવતીકાલે સવારે 6 વાગ્યાથી લાગુ થશે। તો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આવતીકાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ છે તે અમલમાં આવશે। આ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર 2% વેટનો ઘટાડો કર્યો હતો। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ ₹2 ઘટાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે તેવું જણાવ્યું। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, લોકસભાના ઇલેક્શન ખૂબ જ નજીક છે। દર વખતની જેમ આ વખતે પણ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, શું વિગતો? ચોક્કસ આવતીકાલે સવારે 6 વાગ્યાથી આ ભાવ છે તે લાગુ પડશે। ₹2નો ઘટાડો છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અત્યારે અમે રાજકોટના જ એક પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા છીએ, કારણ કે ઘણા સમય બાદ આ પ્રકારે જે ઘટાડો છે તે પેટ્રોલની અંદર જોવા મળ્યો છે। જે રાહદારીઓ છે તે પણ અત્યારે મોટી સંખ્યામાં છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। તેઓ આ બાબતે શું કહે છે, તેમ કે ઘણા સમય બાદ પેટ્રોલમાં ઘટાડો થયો છે। ₹2નો ડીઝલ અને પેટ્રોલમાં કઈ રીતના જુઓ છો આ સમાચાર? બરોબર જ છે, સારું કહેવાય, પણ અમે અહીંયા રહેતા નથી એટલે અમને એટલી બધી કઈ અનુભવ નથી। અને જે પેટ્રોલ ને ડીઝલ છે તે અત્યારે લોકોના જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે એમાં ઘટાડો થવો જોઈએ, શું માનો? હા, ઘટાડો તો થવો જ જોઈએ ને। ચોક્કસ અન્ય લોકો પણ છે, એમની સાથે પણ વાત કરીશું, તેઓ આ બાબતે શું કહી રહ્યા છે। કેમ કે પેટ્રોલ ને ડીઝલ કે જે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને તેમાં ઘટાડો છે તે નોંધાયો છે। ભાઈ, શું કહેશો? ₹2નો ઘટાડો આવતીકાલથી પેટ્રોલ ને ડીઝલમાં થયો છે, આને કઈ રીતના જુઓ છો? કેમ કે હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે પેટ્રોલ। 180 સારું છે, તો ઘટાડો થયો હોય તો સારું જ છે ને। તો રોજ વપરાશમાં ફેર પડી જાય, બચત થઈ જાય, સારામાં સારું છે। શું કહેશો, તમારે ગ્રાહકો વધશે હવે ઘટાડો થયો છે? ગ્રાહકો તો વધે જ નહીં યાર, ફેર પડે। હાલો 0-180। ચોક્કસ જે લોકો છે તે સરકારનો આભાર એક રીતે વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી અને હવે પેટ્રોલ ને ડીઝલ એવી વસ્તુ છે કે જે લોકોના જીવનના અને લોકોના જે માસિક બજેટ છે તેનો એક ભાગ છે, અને તેમાં જ્યારે આ ઘટાડો છે તે નોંધાયો છે ત્યારે આ તમામ લોકો, ચાહે ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન હોય કે સામાન્ય નોકરિયાત હોય, મધ્યમ વર્ગ હોય, તેને આની સૌથી મોટી અસર છે તે પડતી હોય છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતો હોય છે। જે લોકસભાની ચૂંટણી છે તે આવી રહી છે ને તે પહેલા આ ઘટાડો છે તે ખૂબ જ મહત્વનો લોકો કહી રહ્યા છે, કારણ કે તેમને બજેટને એમાં પણ સૌથી વધુ મધ્યમ વર્ગનું જે બજેટ છે તેમાં આની અસર છે તે જોવા મળતી હોય છે। જી આભાર ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે સમગ્ર દેશભરમાં ₹2નો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ₹2 ઘટાડા બાદ પેટ્રોલ હવે ₹94 મળશે। તો અલગ અલગ જે રીતે રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ અલગ હોય છે। ₹2ના ઘટાડા બાદ ડીઝલ છે તે હવે ₹93 મળશે અમદાવાદમાં। તો પેટ્રોલ ₹94 અને ડીઝલ ₹93। અમદાવાદમાં પેટ્રોલનો જૂનો ભાવ ₹96.41 હતો અને હવે જે ₹2 ઘટાડ્યા બાદ અમદાવાદમાં ડીઝલના જૂના ભાવ પણ ₹95.16 હતો અને હવે ₹2 ઘટ્યા છે, એટલે ₹2ના ઘટાડા બાદ પેટ્રોલનો હવે જે ભાવ છે તે ₹94 થઈ ગયો છે।